વડોદરામાં ચોમાસા પહેલા કારેલી પાકના રહીશો ચિંતામાં મુકાયા છે। આનંદનગરમાં 20 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। વરસાદી પાણી રોકવા મકાન બહાર પાળી બાંધતા આ રહીશો અત્યારે જોવા મળી રહ્યા છે। દર વર્ષે તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું। સ્થાનિકોએ નેતા અને તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો છે। નેતાઓ આવતા વર્ષે પાણી નહીં આવે તેવા દાવા કરે છે, પરંતુ કામ કોઈ પણ પ્રકારના કરવામાં નથી આવતા। સ્થિતિ આજે પણ એની એ જ છે। જ્યારે વરસાદ આવે ત્યારે લાકડાનું પાટિયું ઘરની બહાર મૂકવું પડે છે, કારણ કે ઘરમાં વરસાદી પાણી ન ઘૂસી જાય, અને અત્યારે આ સ્થિતિ વડોદરાની જોવા મળી રહી છે। સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ સત્તાધીશો દર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પરંતુ કારેલીબાગના આનંદનગરમાં એક સમસ્યા એવી છે કે જે પ્રી મોન્સૂનને લાગતી વળગતી કદાચ નહીં હોય, એના કારણે કામગીરી ન થતી હોય, કારણ કે એના લોકોએ ઘરની બહાર પાળી બાંધવી પડે છે, પાણી પહેલા પાળ બાંધવી પડે છે। તેમની સાથે વાત કરીએ। તમને વિનંતી છે, માનવતાની દ્રષ્ટિથી કમસે કમ પોતાના ઘરમાં બી બાળકો હશે, બુઝુર્ગ હશે, પોતે બી રહેતા હશો, તો તમે ખાલી આ વિસ્તારના લોકોને સમજો કે હું બિલ્ડિંગો 8-8 માળની થઈ ગઈ, આ લોકોના ઘર બિચારાના નીચે થઈ ગયા, રોડ ઊંચા થઈ ગયા, તમારી વરસાદીની લાઈનો નાની। તો જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબે જ્યારે તે સમયે મંત્રી હતા અને જ્યારે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી, તે તો ગ્રાન્ટ વાપરી નહીં અને અલ્લાહ તલ્લાહ કરી અને વાતના રફે દફે કરી હતી। ત્યારબાદ માન્ય બાળુભાઈ શુક્લા, અમારા રાવપુરા વિધાનસભાના દંડક, અમે એમને બી વાત કરી બંદીશભાઈ દ્વારા। બંદીશભાઈને એમને વાત કરતા એમણે તાત્કાલિક અધિકારીને ફોન લગાવ્યો। એરિયાના અંદર ઉંમરલાયક માણસ હશે, એને પૂછ્યું છે કે તમારો એનો કોર્પોરેટર કોણ છે? આજ સુધી કોઈ જોવા નથી। ગામડા જેવી જ પરિસ્થિતિ થઈ તમારે? ખરાબ ગામડા અહીં નાની આ સ્કૂલો છે, નાના નાના બાળકો જ્યારે પાણી ભરાય છે તો કેવી રીતે જતા હશે, એમનું મન જાણતું હશે। વાલી ઉચકીને લઈ જાય છે, કેટલી વાર તો બેગો પડી જાય છે, છોકરાઓ ચોપડા પલરી જાય છે, કોઈ કશું ધ્યાન નથી આવતું સાહેબ। લોકોને તમે જોશો તો મકાનો તોડીને હાઈટ વધારવી પડે છે, કારણ કે પાણી બધું રોડનું ઘરમાં કે દુકાનોમાં ના જાય એના માટે। કેટલાય વર્ષોથી આ સમસ્યા છે, કોઈ સમસ્યાનું કોઈ નિરાકરણ થતું જ નથી। એવરી ટાઈમ બધા આવીને આવી રીતના રેકોર્ડિંગ કરીને જાય છે, પણ સરકારને કોઈ એમાં ઇન્ટરેસ્ટ નથી। એમને ખાલી એમના કામમાં જ ઇન્ટરેસ્ટ છે, અને વિકાસના નામની ખાલી બૂમો પાડે છે, ખાલી ચોપડે જ વિકાસ દેખાય છે, બાકી હકીકતમાં કોઈ જાતનો વિકાસ છે જ નહીં। પાળી બાંધે તો પાણી તો કેટલા વે ભાઈ ઉછળીને અંદર આવવાનું પાણી, તો સંડાસમાંથી પાણી આવે તો જાય ક્યાં પબ્લિક? કેટલા મીડિયા વાળા આવી ગયા તો બી કઈ કામ નથી કર્યું, એટલે અહીંયા ઓટોમેટિક તળાવ બની જશે। તળાવ જેવું તો દેખાય। આનંદનગર વિસ્તાર છે, કેટલાક મકાનોમાં પાળી બાંધવામાં આવી છે, તો કેટલાક મકાનના માલિકોએ મકાન ઊંચે લેવડાવ્યું છે, અને જે રીતે જે આ ઢળાણ આપવામાં આવે છે, દાદરા મૂકીને પણ પાણી રોકવાના પ્રયાસ છે। જે મકાનો નીચા થઈ ગયા તેને પણ ખર્ચો કરીને ઊંચા કરવામાં આવે છે, તેમ છતાં પણ એટલું બધું પાણી ભરાય છે કે લોકોને ઘરોમાં પુરાઈ જવાનો વારો આવે છે। ત્યારે સ્માર્ટ સિટીના સત્તાધીશો જે વિકાસના દાવા કરે છે, તે વિકાસના દાવા આનંદનગરમાં પોકળ સાબિત થયા છે। કેમેરા પર્સન નિકેશ વણંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।